રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જશો ને આપણો વ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. કારણ કે અત્યારે વાગી ગયા છે સવારના 8 અને હું આવી ગયો છું ઉપર. કારણ કે ઉપર શું કામ આવ્યું હોય? કારણ કે આપણે તડકો મસ્ત મજાનો છે ને, ગુલાબી ઠંડી સાથે તડકો ખાવાની મજા જ આવે છે. એટલે ઠંડી છે ને બહુ વધારે પડે છે હમણાં થોડાક દિવસથી. એટલે તડકો ખાવા આવી ગયો છો અને કેમેરો હાથમાં પકડ્યો ને તો હાથ ઠંગરાઈ ગયો તો ફૂલ ઠંડી છે ને પવન એવો છે પાછો. અને પક્ષીઓ જો તમને જાતા જોવા મળશે. કારણ કે અત્યારે છે ને ઉત્તરાયણની જ્યારે સમય હોય ને ત્યારે પક્ષીઓ કંઈક વધારે જ છે ને આટા મારતા હોય. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો કર્યા પહેલાં છે ને આપણે થોડોક તડકો ખાઈ લઈએ, પછી નાસ્તો ખાઈ લઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, પછી આપણે કન્ટિન્યુ મળીએ. દુકાને પૂગી ગયા છે ને આજ છે ગુરુવાર, એટલે ગુરુવારી ભરાવવાની જ છે. કેમ કે ઓલા વખતે તો કંઈક આગળ છે ને પ્રોબ્લેમ થયો તો એટલે નથી ભરાણી, પણ આજ વખતે ભરાવાની છે અને કાયદેસર ફ્લોટિંગ દ્વારા ભરાવાની છે. તો હે ને અત્યારે તો જો અહીંયા જેમ કે હે ને કંઈ નથી ને, એક પણ ગાડી નથી ને. બપોર પછી આપણે તમને બતાડીશું કેવો નજારો અને માહોલ હોય. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલ ઘરે પૂગી ગયા ને જોવા શું કરે આ શું કરે. અચ્છા જો હમણાં ચશ્મા કાઢી લે. જો 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 શું કરવા તારે. એ મિત્રો ઊભી થઈ જાય એની રીતના. ચશ્મા આવી ગયા પહેરવા તાર જો ગઈ. મસ્ત મજાના હે ને ખાટિયા ઢોકળા બનાવ્યા હતા જ અને ફાઇનલી આપણે જમી લીધું ને અત્યારે વાગી ગયા છે 9:30 જેવું. તો આજે આખો દિવસ છે ને તમે ગુજરીની એક નાની એવી ક્લિપ જોઈ છે. કારણ કે કાયદેસર ઓલા ગુરુવારે તો ભરાણી નથી અને આજ વખતે ભરાણી. અને મસ્ત મજાનું પ્લોટિંગ સહિત બધાને હે ને હવની જગ્યા આપી અને મસ્ત મજાનું આયોજન કર્યું હતું. હવે જોકે દર વખતે આ રીતે જ આયોજન હશે અને બધાને શું કહે ફૂલ જગ્યામાં ટૂંકમાં સરખી રીતે લઈ શકે અને ખોટી ગીળદી ના થાય એવું બધું આયોજન કર્યું હતું. તો અત્યારે ઘરે પૂગી ગયા છે, જમી લીધું, ફ્રી થઈ ગયા છીએ. તો હે ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ઠંડી છે મસ્ત મજાની, એટલે કે વધારે છે, એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે ડાયરેક્ટ સવારે. આજનું વાતાવરણ છે ને એકદમ એટલે એકદમ આપણે ઠારવાળું અને ફૂલ ઠંડીવાળું રહ્યું છે. કેમ કે હજી છે ને સૂર્ય ઉગ્યો નથી. જો એકદમ ધૂંધળું વાતાવરણ છે અને આજે એવું લાગે છે કે સૂર્ય દાદા બહુ મોડા ઉગે. કારણ કે ઠંડી એટલી બધી છે અને હજી સૂર્ય ઉગ્યો નથી. કારણ કે અત્યારે 9:15 9:30 જેવું થઈ ગયું, હજી નથી સૂર્ય ઉગ્યો. વાદળમય વાતાવરણ છે આજે. જોઈએ આગળ શું થાય. ફાઇનલી મિત્રો આપણે જમી અને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે હે ને વાગી ગયા છે 9:30 પોણા 10 જેવું. અને આપણે એને શોર્ટ સેક્સ મૂકી દીધી યુટ્યુબમાં અને ફેસબુકમાં પણ મૂકી દીધી છે. ના જોઈ તો જોઈ લેજો. અને હા, આગળનો વિડીયો પણ જોઈ લેજો. કારણ કે વિવાદો કેવા કેવા પ્રકારના છે. કારણ કે ખજૂરભાઈને કીર્તિ પટેલનો વિરોધ હાલતો હતો, પછી સત્તાધારનો કંઈક બાપુનો વિરોધ હાલે, ગિરનારમાં તો કે સંતોનો વિરોધ હાલે, પછી કલાકારોમાં કાજલ મહેરિયા અને સાગર પટેલનો વિરોધ હાલે, પછી એવી રીતના દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવીનો હાલે. ટૂંકમાં ગુજરાતમાં કહીએ ને ઓલી રીલ્સ આવે ને એની જેવું ગુજરાત में क्या चल रहा है, तो सिर्फ विवाद ही विवाद चल रहा है. કારણ કે દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક નવા વિવાદોના. અને અમરેલીમાં પાછો ઓલો આપણે કન્યાનું કંઈક સરઘસ કાઢ્યું તે આ વિવાદ. એટલે બધી જ રીતે હે ને વિવાદો સિવાય કંઈ ગુજરાતમાં હાલતું જ નથી અત્યારે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ઉત્તરાયણ આવી રહી છે અને મસ્ત મજાની છે ને ઉત્તરાયણની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે બધી. કારણ કે પતંગ ને દોરા ને એવું બધી તૈયારી અને પ્લસમાં નાસ્તાની ચીક્કી છે, લાડવા છે, પછી બીજું શું કહેવાય માંડવી પાક છે, ઘણી બધી આઈટમ છે. તો તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ અને આ વિડીયો હું તમને નહીં બતાવી.
આવતા વ્લોગમાં હે ને તમને જોવા મળશે શું શું તૈયારી છે શું નહીં, કારણ કે આપણે કાલે જ વ્લોગ એન્ડિંગ કરી દીધો હતો પણ નાનો એવો બન્યો તો મેં કીધું ક્લિપ્સ આપણે નાખી દઈએ આમાં અને વ્લોગ હે ને માપનો થઈ જાય.